અને આજ એ ગઢડા સ્વામિનારાયણ મંદિર જેનો વિડીયો વાયરલ થયો છે, સ્વામિનારાયણ ભગવાને ખુદ આ મંદિર બનાવ્યું હોવાનું ને સૌથી પહેલું મંદિર, અને એ દુર્ભાગ્ય તમે જુઓ કે ત્યાંથી આવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ત્યાં સંપત્તિના વિવાદ પણ ચાલી રહ્યા છે. કામ, ક્રોધ, મોહ, લોભ આ બધાથી જો સાધુઓ પર છે તો પછી શેના સંપત્તિના વિવાદ ચાલે છે ને આ વિડીયો કેમ વાયરલ થાય છે? સમાજે વિચારવાની જરૂર છે. આગળ વાત કરવી છે ભારત પરથી ટળી ગયેલી એક મોટી ઘાતની, કારણ કે કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર બન્યું છે રામ મંદિર. ભગવાન રામલલા ટેન્ટમાંથી પોતાના ઘરમાં બિરાજમાન થયા છે, અને જ્યારે શ્રી રામ પોતાના ઘરમાં બિરાજમાન થયા છે ત્યારે સનાતનીઓની સાથે સાથે દરેક હિન્દુસ્તાનીના મનમાં હરખ છે, પણ પાકિસ્તાનથી એ હરખ જોઈ નથી શકાતો. અને પાકિસ્તાને એક ષડયંત્ર રચ્યું હતું રામ મંદિર પર હુમલો કરવાનું, પણ એટીએસ અને એની સાથે સાથે સુરક્ષા એજન્સીઓએ એ પાકિસ્તાનના નાપાક ષડયંત્રને ફોક કરી દીધું છે. એ નાપાક ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. મનીષ પાસેથી જાણીએ કેવી રીતે. નુપુર અબ્દુલ રહેમાન એનું નામ છે, અને માત્ર 19 વર્ષનો એ આતંકી છે કે જેને પાકિસ્તાનના ઇશારે આ પ્રકારનું એક હુમલાનું ષડયંત્ર કર્યું. 2 હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે એની પાસેથી. પરંતુ મોટી વાત અહીંયા એ છે નુપુર કે ગુજરાતની એટીએસે આખા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. સાથે સાથે હરિયાણા એસટીએફની ટીમ પણ એમાં જોડાઈ. પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ છે કે આઈએસએના સતત સંપર્કમાં હતો, અને એની સાથે સાથે મદ્રેસાઓમાં કેટલાક જમાતો સાથે પણ જોડાયેલો હોવાની વાત સામે આવી છે. મલકીપુરનો આ રહેવાસી છે, માત્ર 19 વર્ષ એની ઉંમર છે. એક ખેતર હતું કે ખેતરમાં જ્યાં એક ખેતરનો માલિકનું નિધન થયું, અને ત્યારબાદ એ બોર માટે બનાવેલા એક મકાનમાં રહેતો હતો. પરંતુ જ્યારે એ બસ મારફતે અયોધ્યા વાપસ આવતો હતો, પાછો આવી રહ્યો હતો, ત્યાં દરમિયાન ગુજરાત એટીએસને એની બાતમી મળી, અને એનઆઈએ દ્વારા એ આખા ઓપરેશનને પાર પાડવા માટેની સૂચના મળી, પ્રોપર માહિતી મળીને ત્યારબાદ ગુજરાત એટીએસે આ આતંકીને ઝડપી પાડ્યો છે. સૌથી મોટી વાત એ છે કે જ્યાં અત્યારે કુંભના મેળામાંથી જ્યારે યાત્રીઓ મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશના જેટલા પણ ધાર્મિક સ્થળો છે એમાં સૌથી પહેલું અયોધ્યાનું રામ મંદિર, કારણ કે એ રૂટ પરથી લોકો નીકળતા હતા. લાખોની તાદાદમાં રોજ દર્શન રામલલાના કરતા હતા ભક્તો. અને આ બધાની દરમિયાન પાકિસ્તાનથી આદેશ છૂટ્યા અકાઉના, અને આ ભારતનો જે મિલ્કીપુરનો અયોધ્યાના મિલ્કીપુરનો રહેવાસી છે, 19 વર્ષ એની માત્ર ઉંમર છે, અને અબ્દુલ રહેમાન એનું નામ છે, એ આખરે પકડાયો છે. પરંતુ કઈ હદે સ્લીપર સેલ દ્વારા ભારતના લોકોમાં ઝેર ગોળવાની કોશિશ થઈ રહી છે, કેવી રીતે નાના સગીર વયના છોકરાઓને, એકદમ ફૂટતી ઉંમરના યુવાનોને કેવી રીતે આતંકીઓ બહેલાવી રહ્યા છે, ફોસલાવી રહ્યા છે નુપુર. અને પોતાના હાથમાં જ્યારે ધંધા રોજગાર માટે કોઈ સાધન સામગ્રી હોય કે પછી સ્કૂલ કોલેજનો સમય હોય, એવા દરમિયાન એમને આતંકી ટ્રેનિંગ લેવા માટે મજબૂર કરીને એ લોકો એમની સાથે રાખે છે, લોભ લાલચ બધું આપે છે. પરંતુ આખરે લાંબો સમય નથી ચાલતું, અને આ જ દશા જે આ પ્રકારના ઓપરેશન સાથે જોડાયેલા લોકો હોય તેમની થતી હોય છે. નુપુર, ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના એક સુંદર ચિત્રની, કારણ કે વર્ષોથી એક સપનું આપણને બતાવાય છે ને કે ગુજરાતમાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરી દઈશું. પણ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ આણંદ મામલતદાર કચેરીનો છે, અને એ વિડીયોમાં સ્પષ્ટ રીતે દાવો કરવામાં આવે છે પૈસા આપો તો કામ થશે, બાકી નહીં થાય. જન્મનો દાખલો કઢાવવો હોય તો પણ પૈસા આપવા પડે છે. પ્રાંત અધિકારી અહીંયા પૈસા માંગતા દેખાઈ રહ્યા છે. આખો વિડીયો એક જાગૃત નાગરિકે કેદ કરી લીધો છે. શું છે આ વિડીયોમાં જુઓ. ડોક્યુમેન્ટ લઈને મળી જાઓ. હા પૂછતા વટતા અમે ઉમેરી તમે કેમના કોમ કરતા ખાલી ગરમી બાપા આટલી ગરમી ચાલશે કે 1500-1800 જ આપું ચાલશે ને? ઓછા આપીને કામ કરવાનું છે ને. અત્યારે ના હોય તો અત્યારે ઓછા આપો, પણ પછી દાખલો લેવા હોય ત્યારે પૂરા કરવા પડશે. કેટલા આપો તમે? જે આપવા. ચલો વાંધો નહીં, જાઓ 1800 આપી દઉં. ઓછા લેવાય તો ઓછા કરો ને, વાંધો નહીં હોય. આપીને કામ કરવાનું ને. આ તો પેલું કેવું કે હોસ્પિટલમાં છે તો હોસ્પિટલમાં કામ લાગે ને. 2500 રૂપિયા બરાબર. આ તમારા હોસ્પિટલ છે ને એટલા માટે. બાકી 2500 રૂપિયા દાખલાના લો, 1 કલાકમાં આપી દઉં ને. આવી રીતે એક સમયમાં કોઈ જગ્યા પર છૂટકો મારવા નહીં જવાનું, નગરપાલિકાને દાખલો લેવા નહીં જવાનું, 2500 રૂપિયા થઈ લો. બરાબર. તમારે દેખતા જ પેલા ભાઈ સાથે વાત કરતી હતી, ખબર છે? ગણ લેજો. હેરાન થઈ ગયા યાર. તમે કાલે કયો હતા આવું કે અત્યારે પતી ગયો તો પછી હું હેરાન ના થયો જ ને. પણ તમે કાલે ઊભા ક્યાં રહ્યા છો? હવે કાલે કેવું હતું કે ત્યાંથી બીજે લઈ જવાના હતા, અમદાવાદ લઈ જવાના હતા, એવું હતું.
આ વિડીયો વાયરલ થયો ને એ પછી દલાલો ગાયબ થઈ ગયા છે. પ્રાંત અધિકારીએ 4 લોકો સામે ફરિયાદ પણ નોંધી છે. પણ વિચારવા જેવી વાત એ છે કે બેન કહી રહ્યા છે કે 2500 લઉં છું, પણ તમારી હાલત જોઈને 1800 માંગુ છું. આમાંથી ઓફિસની અંદર કેટલા પહોંચતા હશે અને કોને કોને પહોંચતા હશે એ પણ એક મોટી તપાસનો વિષય છે. શું 4 લોકો જ સંડોવાયેલા હશે કે પછી દરેક ટેબલ પર આના તાર જોડાયેલા હશે? જો ઈમાનદારીથી તપાસ થાય તો ઘણું બધું સામે આવી શકે એમ છે. પણ હવે જોઈએ શું થાય છે. ખેર, આગળ વાત કરવી છે સરકારના એક મોટા નિર્ણયની કે જેમાં મિલકત ટ્રાન્સફર એટલે કે મકાન ટ્રાન્સફર કરવા માટે એક ફી નક્કી કરવામાં આવી છે. 5% નક્કી કરવામાં આવી છે અને એમાં પણ એક મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે. હિરેન પાસેથી વિસ્તારથી જાણીએ. હિરેન, રાજ્યના સહકાર વિભાગ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં લગભગ 30,000 જેટલી સહકારી મંડળીઓ આ પ્રકારની છે કે જેમાં આવાસ હાઉસિંગ માટેની જે બનાવવામાં આવેલી છે એ આવાસ હાઉસિંગ અને હાઉસિંગની સોસાયટીઓ એને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે કે જેમાં ઘરના ખરીદ વેચાણના સમયે જે કુલ અવેજની રકમ હોય છે એના 0.5% ફી અથવા તો વધુ 1 લાખ રૂપિયા જે વધુમાં વધુ હોય એ ટ્રાન્સફર ફી વસૂલી શકાશે એ પ્રકારનો નિર્ણય સહકાર વિભાગે કર્યો છે. આ ઉપરાંત હાઉસિંગ સર્વિસની સોસાયટીઓમાં આ નિયમ લાગુ પડશે. તેમાં અવેજની કિંમત ઉપર ટ્રાન્સફર ફી સિવાય જે કાયદેસરના વારસદાર હશે તો એમના કિસ્સાની અંદર આ લાગુ નહીં પડે. એટલે કે જો પિતાની જમીન મકાન છે એ પુત્ર અને એના પૌત્રના નામે આવતી હશે જો કાયદેસરના વારસદાર તરીકે, તો એમાં કોઈ આ પ્રકારની નામ ટ્રાન્સફર ફી નહીં રહે. અન્ય કેસોની અંદર 0.5% અથવા તો 1 લાખ રૂપિયા જે વધુ હશે એ ફી સહકાર વિભાગ અંતર્ગત એને વસૂલવામાં આવશે. રાજ્યની લગભગ 33,000 જેટલી હાઉસિંગ સોસાયટીઓમાં આની સીધી અસર જોવા મળશે. અને આગળ વાત કરવી છે કોંગ્રેસમાં શરૂ થયેલા બળાપાની. કારણ કે અત્યારે કોઈ ચૂંટણી નથી, પણ તેમ છતાં પણ કોંગ્રેસના નેતા મનહર પટેલે પોતાની ભડાસ કાઢી છે અને એમણે હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરી છે. વિધાનસભાની ચૂંટણી જુઓ, કોંગ્રેસ સાફ થઈ ગઈ. લોકસભાની ચૂંટણી એ પછી આવી, પણ કોંગ્રેસ માટે ગેનીબેન એક આશાનું કિરણ બનીને આવ્યા. પણ એ વખતે પણ ગેનીબેને કહ્યું હતું, પાર્ટી માટે ઘણી બધી વાતો તેમણે કરી હતી, સાથે ઉભા રહેવાથી લઈ અને ખર્ચ સાથેની. એ પછી નગર નિગમની એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસ સાફ થઈ ગઈ. અને આ સાફ થતી કોંગ્રેસ પર સવાલ ઉઠી રહ્યા છે. કોંગ્રેસના સ્થાનિક નેતૃત્વ ઉપર સવાલ ઉઠાવનાર કોંગ્રેસના જ એક નેતા છે. મનહર પટેલ દ્વારા ઉચ્ચ કક્ષાએ એટલે કે હાઈકમાન્ડને આ રજૂઆત કરવામાં આવી છે કે કોંગ્રેસનું પ્રદેશ નેતૃત્વ નિષ્ફળ રહ્યું છે. અને વિધાનસભા ચૂંટણી પછી આમ પણ તમે જુઓ તો કોંગ્રેસના સુપડા સાફ થતા આવ્યા છે. કારણ કે મોટા મોટા નેતાઓ, ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધારણ કરી ચૂક્યા છે અને આ જ બાબતનો એમણે બળાપો ઠાલવ્યો છે. गुजरात प्रदेश कांग्रेस समिति में पिछले 20 सालों में करीबन 75 से ज़्यादा कांग्रेस पक्ष के वरिष्ठ नेताओं ने जो एमएलए और एमपी कैडर के हैं उसने पार्टी को छोड़ दिया कि इसकी उच्च स्तरीय जांच करवाई जाए और प्रदेश समिति के जो लोग जो नेता जिम्मेदार हैं उस पर दंडात्मक कार्रवाई करनी चाहिए. વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને વિધાનસભાનું આ સત્ર શેના માટે મળતું હોય છે? સ્વાભાવિક રીતે પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવા માટે, પ્રજાના પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે અને રાજ્યની પ્રગતિ, રાજ્યની ઉન્નતિ માટે અને એના માટેના યોગ્ય નિર્ણયો લેવા માટે. પણ ખરેખરમાં અત્યારે એક સવાલ ઉઠી રહ્યો છે કે શું યોગ્ય પ્રશ્નો પૂછવામાં આવે છે? કોંગ્રેસના નેતા, એક સમયે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસ અત્યારે કોંગ્રેસમાં છે અને એમણે સવાલ ઉઠાવ્યો છે. કારણ કે વિધાનસભામાં અત્યારે પ્રશ્નો એવા પૂછવામાં આવી રહ્યા છે કે કોઈ નાનું બાળક પણ કદાચ આવા સવાલો ન પૂછે અને એનો જ બળાપો એમણે કાઢ્યો છે. એમનું કહેવું છે કે વર્ષ 2000 પછી ધારાસભ્યોનો પ્રશ્નો પૂછવાનો અધિકાર ખતમ થઈ ગયો છે અને સાથે જ તેમણે એમ પણ કહ્યું છે કે જે દંડક આપે એ જ સવાલો અત્યારે ધારાસભ્યો પૂછી રહ્યા છે. ચીલાચાલુ પ્રશ્નો પૂછી સરકારના વખાણ થાય તેવા જવાબો અપાય અથવા સરકારની સિદ્ધિઓને સપાટી પર લાવવાનો પ્રયત્ન થાય, આ પ્રશ્નો માટે વિધાનસભા છે જ નહીં. એ તો મંત્રીશ્રી જ્યારે પોતાના બજેટનો જવાબ આપે ત્યારે પોતાની સિદ્ધિઓ વિશે કહી શકે છે, ગવર્નર સાહેબના ભાષણો પરની ચર્ચામાં કહી શકે છે. પ્રશ્ન એ સભ્યના હાથમાં એવડું મોટું હથિયાર છે કે આખી સરકારને ધ્રુજાવી શકે. અને અમે કરતા હતા ને એનાથી અમુક ઘણા વર્ષોથી પડતર પ્રશ્નોના ઉકેલ પણ લાવ્યા હતા. આ પ્રશ્નોનો અધિકાર 2000 પછી છીનવાઈ લેવાયો છે. ધારાસભ્યને દંડક પ્રશ્નો આપે એ જ પ્રશ્નો પૂછવાના. પહેલી વાત તો એ કે આ લોકશાહી પ્રક્રિયામાં ધારાસભ્યના અધિકાર પર તરાપ છે.
એટલે હવે જોઈએ કે શું થાય છે શું નહીં અને કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે એ તો આપણે વિધાનસભાની કાર્યવાહી જોઈએ ત્યારે ખ્યાલ આવી જાય છે. ખેર આગળ વાત કરવાની છે એક એવા વિવાદની જે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. આમ તો એક સવાલ પૂછવામાં આવ્યો છે કે રમજાન મહિનો ચાલી રહ્યો છે તો સ્કૂલમાં કેમ ફેરફાર કરવામાં આવે છે? જ્યારે સનાતન ધર્મના કોઈ તહેવારો ચાલી રહ્યા હોય ત્યારે સ્કૂલમાં કોઈ ફેરફાર સમયમાં નથી કરવામાં આવતો, તો અત્યારે સ્કૂલના સમયમાં ફેરફાર કેમ કરવામાં આવે છે? આ સવાલ પૂછવામાં આવ્યો છે. રમજાન મહિનામાં વિદ્યાર્થીઓને છૂટછાટ અપાઈ છે જેનો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ એક પરિપત્ર આપ્યો કે મુસ્લિમ બહુમતીના જે બાળકો હોય તેઓ માટે પહેલો સમય કરવામાં આવે કે મોડો કરવામાં આવે. વિષ્ણુભાઈ, આ જે રીતે આ પરિપત્ર છે, કેમ વિરોધ છે ને કેમ સૂત્રોચ્ચાર કરવા? આ પરિપત્ર જે છે તે આમ જોવા જઈએ તો બાળકોના મૂળભૂત ભણવાના અધિકારની વિરુદ્ધમાં જાય છે. બાળકોના મૂળભૂત જે અધિકારો ભણવાના છે એની સાથે ચેડા કરતો આ પરિપત્ર છે. બીજા નંબરમાં આ પરિપત્ર ભાગલાવાદની નીતિ અને મુસ્લિમ તૃષ્ટિકરણને લગતો હોવાથી આનો વિરોધ કરીએ છીએ. પરિપત્ર ક્યારે ખબર પડી ને શું પરિપત્ર? અમને પરિપત્ર 27 તારીખે બહાર પડ્યો, એની જાણ થઈ સોશિયલ મીડિયાના માધ્યમથી, એટલે પછી અમે આ વિરોધ કરવાનું નક્કી કર્યું. શું ઉલ્લેખ કર્યો છે પરિપત્રમાં? રમજાન માસ દરમિયાન મુસ્લિમ વસ્તી વધુ ધરાવતા હોય એવી શાળાઓમાં 2 કલાક વહેલા છોડી દેવા અને 2 કલાક મોડા આવી શકે તો પણ ચાલે એવો પરિપત્રમાં સમયનો ફેરફારનો ઉલ્લેખ હોવાના કારણે એનો વિરોધ છે. હિન્દુ ધર્મમાં પણ લાગુ પડે છે. ગૌરી વ્રત છે, નવરાત્રિ છે, દશામાના વ્રત છે, શ્રાવણ મહિનાના ઉપવાસના દિવસો છે, પર્યુષણ પર્વના દિવસો છે. આ તમામ દિવસોમાં પણ આ પરિપત્રો પાળવા માટે મજબૂર થઈ શકે છે. અને હવે વાત કરવી છે નશાના સોદાગરો અને નશેડીઓની કે જેમણે દવાઓને પણ નથી છોડી. કફ સિરપ કે જે શરદી ઉધરસ મટાડવા માટે હોય છે, ખાસ તો ઉધરસમાં કામમાં આવતી હોય છે, પણ એનો પણ નશા તરીકે છેલ્લા લાંબા સમયથી ઉપયોગ થઈ રહ્યો છે. અને સુરતમાં એનો ચોંકાવનારો એક ખુલાસો થયો છે કે જ્યાં વિદ્યાના ધામ પાસે આ કફ સિરપની બોટલોના ઢગલે ઢગલા મળી આવ્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલ છે અને એની આગળ આ કફ સિરપની બોટલોના ઢગલે ઢગલા એ વાત સાબિત કરે છે કે અહીંયા નશેડીઓનો અડ્ડો જામે છે અને આ નશેડીઓ દવાનો નશો કરે છે. સુરત શહેર પોલીસે નો ટુ ડ્રગ્સનું અભિયાન ચલાવી રહી છે અને એ અભિયાન સારું પણ ચાલી રહ્યું છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ હોય, સુરત પીસીબી હોય કે સુરત શહેર એસઓજી હોય, ડ્રગ્સ પકડી પણ રહ્યા છે. ફરાર આરોપીઓ પાંજરે પણ પુરાઈ રહ્યા છે. પરંતુ જ્યારે આપણે સ્માર્ટ સિટી સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્કૂલના નજીક આવ્યા ત્યારે તમારા સામે આ દ્રશ્યો છે એ તમને ચોંકાવી દેશે. આ તમને લાગશે કે આ આપણે શું બતાવી રહ્યા છે. આ છે કોફ સિરપ જે પ્રિસ્ક્રિપ્શન વગર વેચવાની છૂટ નથી, પરંતુ જે રીતે આપણે સ્કૂલના આ જે રસ્તો છે બાળકોનો આવવા જવાનો, ત્યાં આ જે બોટલ્સ દેખાઈ રહી છે અંદાજિત 150 થી 200 જેટલી બોટલ્સ તો આપણે કેમેરામાં કેદ કરી લીધી છે. મહત્વની વાત છે કે હું આ કેમેરા પર્સન અજીત પટેલને બતાવીશ કે આ બોટલ બતાવે. આ બોટલ તમારી સામે છે કે કોડિયન ફોસ્ફેટ એન્ડ ટ્રિપોલાઇન હાઇડ્રોક્લોરિક કફ લિન્સિંગ 190 રૂપિયાની આ દવાના ઉપર પ્રાઇસ લખવામાં આવ્યું છે અને સાથે જ આના ઉપર સ્પષ્ટ લખવામાં આવે છે કે આ પ્રિસ્ક્રિપ્શન વગર વેચવી નહીં, આપવી નહીં. ગઈકાલથી જ આમ તો હવામાન વિભાગના મતે ઉનાળો આધિકારિક રીતે શરૂ થઈ ચૂક્યો છે અને આ વખતનો ઉનાળો જબરજસ્ત કાળઝાળ રહેવાનો છે. પણ એ બધા વચ્ચે એક નાનકડી એવી રાહત હવામાન વિભાગે આપી છે. ઉત્તર ભારતમાં હિમાલયની ગોદમાં ફરી એકવાર પહાડોમાં બરફ પડવાની શરૂઆત થઈ ચૂકી છે અને એના જ કારણે આવનારા થોડા દિવસ તાપમાન થોડું ગગડશે અને થોડો ઘણો સવારે અને સાંજે શિયાળાનો અનુભવ થશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो उच्चतम तापमान इसमें अगले 24 घंटा तक मतलब कल 4 बजे मॉर्निंग तक जो पूर्वानुमान है इसमें एनएलसी कैटेगरी में दिया गया, ज़्यादातर परिवर्तन नहीं होएगा. लेकिन उसका आने वाला अगले दिनों 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होने का पूर्वानुमान है. अभी जो कारण है एक WD पास कर रहा है नॉर्थ वेस्ट इंडिया से. अभी उसका हमारा पवन का दिशा भी थोड़ा चेंज होने का पूर्वानुमान है. तो जब नॉर्दर्ली जो उत्तरीय हवा दिशा से हवा आएगी, ठंडी हवा आएगी तो टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड बहुत उच्चतम और न्यूनतम दोनों तापमान में डाउन होने का पूर्वानुमान दिया गया है.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાતના પ્રવાસે હતા અને આ 3 દિવસ દરમિયાન તેઓ વંતારા પણ ગયા હતા. જામનગર સીધા જ ગયા હતા. વંતારા ગયા, શત્રુશૈલસિંહજીને એટલે કે જામ સાહેબને મળ્યા હતા અને ત્યારબાદ સાસણગીર પણ ગયા હતા. ત્યાં આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંહના ફોટોગ્રાફી પણ કરી હતી. સિંહણ, બાળસિંહ અને 6 સિંહની જોડી તેમણે જોઈ હતી. પણ એની સાથે સાથે વાઇલ્ડ લાઈફ કોન્ફરન્સ પણ અહીંયા રાખવામાં આવી હતી. તમામ વિશે સંજય પાસેથી જાણીએ. જી, નૂપુર 3 દિવસના વડાપ્રધાન પ્રદેશ માદરે વતનના પ્રવાસે આવ્યા અને જામનગરથી તેમણે પોતાના પ્રવાસની શરૂઆત કરી હતી. આજે 3જા દિવસે તેમણે જૂનાગઢ સિંહ દર્શન માટે પહોંચ્યા હતા. વહેલી સવારે 6:30 વાગે તેઓ સિંહ દર્શન પહોંચ્યા હતા અને લગભગ 2-2.5 કલાક તેમને સિંહ અને સિંહના પરિવારને નિહાળ્યા. એ સમયે તેમને પોતાનો જે દરેક પ્રવાસમાં દરેક સ્થળની મુલાકાત વખતે તેઓ ફોટોગ્રાફીનો પણ શોખ ધરાવે છે અને તેમણે પોતાના હાથે કેમેરામાં સિંહ પરિવારને કેદ કર્યો હતો. એ ઉપરાંત 2 નર સિંહની જોડી પણ તેમને નિહાળી અને તેમનો પણ ફોટોગ્રાફ્સ લીધા હતા. આ બાદ તેઓ વાઇલ્ડ લાઈફ ડેના ઉજવણીની કોન્ફરન્સમાં પણ ભાગ લીધો હતો. તેમાં તેમને એક બુકનું પણ વિમોચન કર્યું હતું. ત્યારબાદ ત્યાંથી તેઓ રવાના થયા હતા અને આજે ઓફિશિયલી તેમનો કાર્યક્રમ છે એ પૂર્ણ કરી અને દિલ્હી માટે તેઓ રવાના થયા છે. અને એક બાજુ સિંહના સંવર્ધન માટે આટલું બધું થઈ રહ્યું છે, સિંહોની સંખ્યા વધી રહી છે અને તમે જુઓ કે હવે જંગલમાં સિંહ સમાતા નથી. આમ જુઓ તો આ 1450 સ્ક્વેર કિલોમીટરનું જંગલ ટૂંકું પડી રહ્યું છે. રેવન્યુ વિસ્તારમાં, વાડી વિસ્તારમાં, શહેરોમાં સિંહો ઘૂસી રહ્યા છે. આ બધા વચ્ચે કોંગ્રેસ દ્વારા એક ગંભીર આરોપ કરવામાં આવ્યો છે અને એ છે સિંહોની જમીન ઉપર, સિંહોની ધરતી ઉપર, સિંહોના વસવાટની વચ્ચે ગેરકાયદેસર ખનનનો. અને આ જ વાતને લઈ રાજનીતિએ રંગ પકડ્યો છે. એશિયાટિક સિંહો આપણા સૌ ગુજરાતીઓ માટે, દેશ માટે, ભારતવાસીઓ માટે ગૌરવનો વિષય છે. પણ દુઃખ સાથે કહેવું પડે, એક સરકાર પોતે કરોડો રૂપિયાની સિંહ સંવર્ધનના નામે મોટી મોટી જાહેરાતો કરે અને વાતો કરે, મોટી મોટી સિંહ સંવર્ધનમાં બહુ કામ કરે અને બીજી બાજુ સિંહોની મોટી તકલીફ પડે એના જીવન ઉપર, એની વ્યવસ્થા ઉપર, એ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિને સરકાર એમ કેમ પ્રકારે પરિપત્રના આધાર ઉપર છૂટછાટ આપે. છેલ્લા 5 વર્ષના આંકડા જોઈએ 5 વર્ષમાં 555 સિંહોના મોત સત્તાવાર નોંધાયેલા અને એની સાથે સાથે એટલે કે દર વર્ષે 110 જેટલા સિંહોનો સરેરાશ મૃત્યુ થાય એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકાર મોટા મોટા કાર્યક્રમો કરવાને બદલે સિંહોના સંવર્ધન માટે પાયાની મૂળભૂત વાત કરે. એક હાઈટ ઉપર ટુરિઝમ ક્ષેત્રે ગુજરાતની અંદર સાસણ કચ્છની સાથે પહોંચ્યું છે. એટલે નરેન્દ્રભાઈ આવવાથી એક નવી હાઈટ મળશે અને કોંગ્રેસના મિત્રો પાસે, કારણ કે ભારતીય જનતા પાર્ટી શું કરે છે એના વિરોધ કરવા સિવાય કંઈ નથી. સાચા મુદ્દાઓ હોય, સાચા વિચારો હોય તો એ ખરેખર રજૂ કરવા જોઈએ, પણ એમની પાસે કંઈ વિચાર જ નથી. દેશના પ્રધાનમંત્રી આવતા હોય તો ખરેખર એમને ગૌરવ કહેવું પડે કે ગુજરાતના પનોતા પુત્ર છે ને સાસણ આવ્યા છે. અમને આનંદ છે કે સાસણની અંદર કંઈક નવો ગુજરાતની અંદર સૂર્યોદય થશે, એવા સારા વિચારો એની અંદર થવા જોઈએ. પણ એમના વિચારો જ નથી એટલે એવા સારા વિચારની અપેક્ષા રાખી શકાય નહીં.